નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સિદ્ધપુરના ખડિયાસણ ગામની મદ્રેસામાંથી 3 આતંકવાદીઓને એટીએસે ઝડપ્યા. પાટણ જિલ્લામાંથી અત્યારની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત એટીએસે આતંકીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પાટણના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે આવેલી જામિયા અબુલ હસન વકફ કમિટી મદ્રેસામાંથી જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા એક શિક્ષક અને 2 વિદ્યાર્થી મળી કુલ 3 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. રથયાત્રાના જ્યારે માત્ર 13 દિવસ બાકી છે ત્યારે ગુજરાત પોલીસ અને એટીએસે એક મોટા આતંકી સાજિશનો પર્દાફાશ કર્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે આવેલા જામિયા અબુલ હસન વકફ કમિટી મદ્રેસામાં છેલ્લા 4 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા મુફ્તી ફૌઝાન દાઉવા મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા ઝકારિયા દુરાની તેમજ મોહમ્મદ અમીન શેરા છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે કથિત રીતે જોડાયેલા હતા, જે હકીકત આધારે ગુજરાત એટીએસે દરોડો પાડી 3 આતંકીઓને દબોચી લીધા છે. આ 3 આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને મદ્રાસામાં રહી કટ્ટરપંથી વિચારધારા ફેલાવી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આતંકવાદીઓ ગઝવાએ હિન્દની સ્થાપનાના નામે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. તેમની ચેટમાંથી પણ ભયાનક ખુલાસા થયા છે, જેમાં તેઓએ ખુલ્લેઆમ કાફિરોને મારવાની અને શરિયત લાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આ આરોપીઓ બોમ્બ બનાવવાની પણ તૈયારી કરી રહ્યા હતા. જાહેર સ્થળોએ નિર્દોષ લોકોના સામૂહિક નરસંહારનું કાવતરું ઘડી રહ્યા હતા. અત્યારે આ મામલે પોલીસ તપાસ તેજ બની છે. આતંકીઓ પાસેથી મળી આવેલ વાંધાજનક સાહિત્ય અને તેમના નેટવર્ક અંગે એટીએસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. રથયાત્રા જેવા સંવેદનશીલ સમયે પકડાયેલ આ આતંકવાદીઓને કારણે સુરક્ષા એજન્સીઓ પણ વધુ એલર્ટ મોડ પર આવી ગઈ છે. મોહમ્મદ ફૌઝાન રહેઠાણ ટોકરિયા, બનાસકાંઠા, જેઓ 4 વર્ષથી મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મદ્રેસામાં મોબાઈલ પ્રતિબંધિત છે, પરંતુ મદ્રેસામાં રહી અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓ શિક્ષક ફૌજાનના મોબાઈલનો ઉપયોગ કરી અન્ય સાથે વાતચીત કરતા હોવાનું મદ્રેસાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે આવેલ જામિયા અબુલ હસન વકફ કમિટીએ મદ્રેસા 2018થી કાર્યરત છે. આ મદ્રેસામાં કુલ 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષક સહિતનો 63 વ્યક્તિઓનો સ્ટાફ છે. 3 માળના આ મદ્રાસામાં 36 રૂમો આવેલી છે, જેમાં રૂમ નંબર 5માં શિક્ષક મુફ્તી ફૌજાન રહેતો હતો, જ્યારે રૂમ નંબર 21 અને 35માં ઝકારિયા દુરાની અને મોહમ્મદ અમીન શેરા રહેતા હતા. સાહેબ, એમાં 3 જે છે ને, એમાં 2 તો બાળક છે, મતલબ પડવાવાળા છે, છોકરા વિદ્યાર્થી છે, અને એમાં એક ટીચર છે જે ફૌજાન ટોકરિયા કરીને છે, એ ટીચર છે, અને મોહમ્મદ અમીન શેરા અને ઝકરિયા ભાગળ આ 2 વિદ્યાર્થી છે. અને એમાંથી ફૌજાન જે છે ને એ 4 વર્ષથી અહીંયા સ્કૂલમાં ભણાવતો હતો, મદરસામાં, અને મોહમ્મદ અમીન જે છે એ 7 વર્ષથી અહીંયા પડતો હતો, અને ઝકરિયા એ અહીંયા 4 વર્ષથી પડતો હતો. આ પડતા હતા, એમની ઉસ્તાદની એમની કનેક્ટિવિટી કેવી છે એ અહીંયા અમને કોઈ ખબર નથી. જ્યારે એટીએસની ટીમ અમને બી જાણ નથી કરી. એટીએસની ટીમે જે આવી અને જ્યારે એમને પૂછતાછ કરી ત્યારે અમને જ પહેલી વખત ખબર પડી કે આમની કોઈ કનેક્ટિવિટી એમનાથી લાગેલી છે. કોઈ અમને તો એમની લાઈફસ્ટાઈલથી એમને કોઈ જાતનો શંકાસ્પદ લાગ્યો જ નથી કે આવું કંઈ કરતા હશે. અહીંયા 2 છોકરા જે છે એમના પાસે અમારા મોબાઈલનો એલાઉડ જ નથી કોઈ છોકરા પાસે, અને શિક્ષકો પાસે છે, તો શિક્ષકના મોબાઈલથી આ 2 કનેક્ટિવિટી કરેલી છે. 380 ટોટલ 380 આ અહીંયા અભ્યાસ કરે છે. હા, આવીને પૂછપરછ કરવા માટે. મારું નામ જુનેદ છે. અહીંયા હું ટ્રસ્ટી તરીકે નિમણૂક છું, અને અહીંયા પ્રિન્સિપલ કહો યા સંસ્થા ચલાવનાર કહો.